નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। લોકો શું વિચારશે અથવા શું કદર કરશે એના કરતાં તમારા પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી સફળતા જ સૌથી મોટો જવાબ છે। અપેક્ષાઓ હંમેશા દુઃખ આપે છે, તેથી કોઈની પાસેથી કદરની આશા રાખ્યા વગર પોતાના રસ્તે આગળ વધતા રહો દોસ્તો। જે તમારા મૌન અને મહેનતને ન સમજી શક્યા એ તમારા શબ્દોને પણ ક્યારેય નહીં સમજી શકે। જે લોકો તમારી મહેનત કે લાગણીની કિંમત નથી કરતા ને, એમને સમય આપવાનું બંધ કરી દો, કારણ કે હીરાની કિંમત હંમેશા ઝવેરી જ સમજે છે, દરેક વ્યક્તિ નહીં। જે સંબંધોમાં ફક્ત તમારી ખામીઓ દેખાડવામાં આવે અને સારાપણાની કદર ન થાય, એ સંબંધોથી દૂર રહેવું જ મનની શાંતિ માટે ઉત્તમ છે। વરસાદ પૂરો થયા પછી લોકોને છત્રી પણ બોજ લાગવા માંડે છે, તો પછી તમે એવું કેમ વિચારો છો કે દુનિયા હંમેશા માટે તમારી કદર કરશે? જરૂરિયાત પૂરી એટલે કદર પણ પૂરી। જે સંબંધમાં તમારે વારંવાર સાબિતી આપવી પડે કે તમે કેટલા સાચા છો અને તમે શું શું કર્યું છે, તે સંબંધને સમય રહેતા છોડી દેવામાં જ તમારી ભલાઈ છે। માણસ એ જ રડે છે જેણે સાચા દિલથી સંબંધ નિભાવ્યો હોય, બાકી સ્વાર્થ માટે જોડાયેલા લોકોને કોઈની પણ કદર નથી હોતી અને કોઈ પણ ફરક પણ નથી પડતો। કોઈના માટે તમે તમારો જીવ પણ આપી દેશો ને, તો પણ સમય આવે એ માણસ એમ જ કહેશે કે મારા માટે તમે શું કર્યું છે। બીજા પાસેથી અપેક્ષા રાખ્યા પહેલાં પોતાની જાતની કદર કરતા શીખો। સારા વ્યક્તિ અને સારા કર્મોની કદર કદાચ તરત નથી થતી, પણ જ્યારે સમય કરવટ બદલે છે ત્યારે આખી દુનિયા તેને સલામ કરે છે। તમારો સારો સ્વભાવ એ તમારી સૌથી મોટી પૂંજી છે। જો કોઈ તેને ન સમજે તો એમાં વાંક એની સમજણનો છે, તમારા સ્વભાવનો નહીં। જીવનમાં ક્યારે એવું ન વિચારો
કે રસ્તો લાંબો છે અથવા મુશ્કેલીઓ મોટી છે, યાદ રાખો કે સૂર્ય પણ રોજ સવારે ઉગવા માટે અંધારાનો સામનો કરે છે. તમારી મહેનત ભલે અત્યારે મૌન હોય, પણ તમારો પરિશ્રમ એટલો જ જોરશોરથી થવો જોઈએ કે તમારી સફળતાનો અવાજ આખી દુનિયા સાંભળે. આ દુનિયામાં એવા ઘણા લોકો હશે જે તમારા પગ ખેંચવા માટે બેઠા હશે, જે તમારી ક્ષમતા પર શંકા કરશે, પણ તમારે એ વાત હંમેશા યાદ રાખવી પડશે કે સિંહ ક્યારેય બીજાથી ડરીને પોતાનો રસ્તો નથી બદલતો. કોઈ બીજું તમારા વિશે શું વિચારે છે એનાથી તમારું ભવિષ્ય નક્કી નથી થતું, પણ તમે તમારા વિશે શું વિચારો છો એ જ તમારું નસીબ લખે છે. સમય ગમે તેટલો ખરાબ કેમ ન હોય, તે ક્યારેય પણ એક સરખો રહેતો નથી. જેવી રીતે રાત ગમે તેટલી લાંબી હોય છતાં સૂર્યોદયને રોકી શકાતો નથી, તેવી જ રીતે તમારા જીવનના અંધકાર ભર્યા દિવસો પણ એક દિવસ જરૂર પૂરા થશે. શરત માત્ર એટલી જ છે કે તમારે અડધા રસ્તે હિંમત હારીને બેસી નથી જવાનું. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. દિલ સાફ અને નિયત સારી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. ખોટા લોકોથી રાખેલી આશા એ તમારી ચિંતા અને તણાવનું કારણ બને છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું, જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો
ખરાબ હોય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એનો પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારે હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે તેની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો જ ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે, એ દુનિયાને જીતવા કશો જ સહારો નથી માંગતો. મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે, જે આપણને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવે છે. સફળતા કોઈ એક દિવસની મહેનત નથી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. દોસ્તો, સૌથી ગરીબ વ્યક્તિ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા વ્યક્તિ ઉપર નિર્ભર કરતી હોય. સમયથી વધારે ફક્ત એ લોકોની જ કદર કરજો જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને, ત્યારે
માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ
ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારે પડ્યા નથી, પણ જીત એ જ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી ઊભા પણ થયા છો. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. મિત્રો, જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે જ થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. એટલા માટે જીવનમાં જે કંઈ પણ થાય છે એમાં હંમેશા ખુશ રહો દોસ્તો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે ક્યારેય પણ દુઃખી થવાનો વારો, નિરાશ થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી,
પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. એક સમજદાર વ્યક્તિ ક્યારે પણ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે એને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહેવાની, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં. એ સમયે તમારા સપનાઓને વધુ ને વધુ મજબૂત બનાવજો, કારણ કે જે સપનાઓ એકલા સમયમાં જન્મે છે એ જ સપનાઓ ઇતિહાસ પણ રચે છે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. દોસ્તો, જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત
ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ન મળે. તમે એકલા રહીને એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ સંબંધોને સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે એટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય પણ એ ભૂતકાળને નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે એટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધો સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો. સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ ચોક્કસ મળે છે. તમારી મહેનત જ તમારી ઓળખાણ છે. બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં છે. દોસ્તો, એટલા માટે તમારી પોતાની ઓળખાણ બનાવો. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
વિડીયો જોવા માટે આભાર.